કે કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે કે બાબા સાહેબ આંબેડકરે છેલ્લું પ્રવચન બંધારણ સભામાં બંધારણ ઘડાયું ને સમર્પિત થયું ત્યારે આપ્યું. એમાં કહ્યું કે મને ડર હતો એ વાતનો કે બંધારણ સભા એ કેયોસ થશે, માત્ર ચિલ્લાચિલ્લી થશે ને કામ કરવું મુશ્કેલ થશે. પરંતુ કોંગ્રેસ પક્ષની શિસ્ત અને કોંગ્રેસ પક્ષની હાજરીએ આ શક્યતાઓને નીલ એટલે કે ઝીરો કરી દીધી. એનો યશ હું કોંગ્રેસ પાર્ટીને આપું છું, એવું એમણે બંધારણ સભામાં કહ્યું. એક તરફ સત્તા પર બેઠેલા લોકો સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કરી રહ્યા છે. જે બંધારણે દેશના લોકોને સમાનતાનો અધિકાર આપ્યો કે આ દેશની સત્તા સંપત્તિ પર સૌનો સમાન અધિકાર છે. આ દેશના કાયદા કાનૂન બધા માટે સરખા છે, પણ આજે કાયદા કાનૂન ચોક્કસ લોકો માટે જુદા થયા છે. સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું ત્યારે એ બંધારણ બચાવવાનો સંકલ્પ લઈને આજે કોંગ્રેસ પક્ષ અમદાવાદમાં પદયાત્રા કરી રહ્યો છે અને આજે શરૂઆત છે. આવનારા 1 વર્ષ દરમિયાન આ બંધારણ બચાવો પદયાત્રા ગુજરાતના એક તાલુકામાં ગામો સુધી પહોંચશે અને ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોનું રક્ષણ થાય, બધાને ન્યાય મળે, અધિકાર મળે, એ કોંગ્રેસ પક્ષ આજે સુનિશ્ચિત કરશે.